આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। 2 કરોડની નકલી નોટોના કેસમાં મોટો ખુલાસો। નકલી નોટોના કેસમાં આશ્રમ સંચાલકની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ જોટાંગિયાની ધરપકડ કરી। સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમનો સંચાલક છે પ્રદીપ। ગાડીમાંથી જ મળી આવ્યા હતા પ્રદીપ ગુરુજી આશ્રમમાં છપાતી હતી નકલી નોટો। પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટ રહેતો હતો। પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો। થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ ચલાવી રહ્યો હતો। આશ્રમમાં નકલી નોટ છાપવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું। કરોડોની નકલી નોટોના કેસમાં આ મોટો ખુલાસો। પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટ રહેતો હતો અને ત્યારબાદ તેણે થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી તેણે સુરતમાં યોગ આશ્રમ શરૂ કર્યો હતો। ગાડીમાંથી જ આ નકલી નોટો મળ્યા છે। આશ્રમમાં તે છાપવામાં આવતી હતી। હવે એ મહત્વનું છે, તપાસમાં એ પણ ખુલશે કે અન્ય કયા કયા આરોપીઓની સંડોવણી છે। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, શું ખુલાસો થયો છે આ નકલી નોટ મળવાના કેસમાં? જી દીપા, વાત કરીએ તો અત્યાર સુધીમાં જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી તેમાં જે આરોપી છે તે પ્રદીપ જોટાંગિયા, જે આ આશ્રમનો સંચાલક હતો, તેની પણ ઝડપી લેવામાં આવ્યો છે અને તેની પણ હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત તો એ છે કે જે આ પ્રદીપ છે તે અગાઉ રાજકોટની અંદર પણ ક્લાસ ચલાવતો હોવાનું પ્રાથમિક પૂછપરછની અંદર સામે આવ્યું છે। કારણ કે જે આજે ગાડી ઉપર જે પ્લેટ લગાવવામાં આવી હતી શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન, જે હાલ સુરતની અંદર કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું હતું અને તેની આ ગાડી હતી અને તેના ગાડીની આ પ્લેટ લગાવીને આ લોકો છે તે આ નકલી નોટોની હેરાફેરી કરતા હતા। પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેટલા સમયથી તે આ નકલી નોટો કઈ કઈ જગ્યાએ છાપી હતી, ક્યાં વટાવી હતી, આ જે નકલી નોટો હતી 2 કરોડ રૂપિયાની તે કોને આપવાની હતી, કેવી રીતે આપવાની હતી, આ તમામ બાબતોને લઈને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ મહત્વની બાબત તો એ કહી શકાય કે જે રીતે આટલી મોટા પ્રમાણની અંદર નકલી નોટો લઈને તેઓ પસાર થઈ રહ્યા હતા અમદાવાદમાંથી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેની જે 6 આરોપીઓ છે, એક મહિલા સહિત 6 આરોપીઓ છે, તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે। જો કે પૂછપરછ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે। ઋત્વિજ, પ્રદીપ ગુરુજીને તેની ધરપકડ કરવામાં આવી છે, બની શકે કે તેની પૂછપરછમાં અન્ય પણ ખુલાસાઓ થાય? ચોક્કસથી, કારણ કે ક્યાંક ને ક્યાંક એવી પણ આશંકા રાખવામાં આવી રહી છે કે આ જે પ્રદીપ છે તે આખા જે આ નેટવર્ક છે તેનો માસ્ટર માઇન્ડ હોઈ શકે છે। કારણ કે જે રીતે જે ગાડી છે તે ગાડીનો પણ તેની જ ગાડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને પોતે પણ ગાડીમાં હાજર હતો, એટલે ક્યાંક ને ક્યાંક એવી આશંકા પણ સેવાઈ રહી છે કે જે આખું નેટવર્ક ચાલતું હતું નકલી નોટોનું, જે તેમાં આ પોતે મુખ્ય આરોપી હોઈ શકે છે। પરંતુ પૂછપરછ બાદ અનેક હકીકતો પણ સામે આવી શકે છે। પ્રદીપની સાથે કોણ કોણ સંકળાયેલું છે, કારણ કે અન્ય જે 5 આરોપીઓ છે તેમાં એક મહિલા પણ સામેલ છે, એટલે મહિલાને શા માટે આ લોકો ગાડીમાં રાખતા હતા તેની પણ તપાસ જરૂરી છે અને તે બાબતે પણ હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। પ્રદીપ પણ સાથે હતો, એટલે તે કોને આ નોટો આપવા માટે જઈ રહ્યો હતો, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ જે જગ્યાએ નોટો છાપવામાં આવતી હતી, વરાછાની અંદર છાપવામાં આવતું હોવાનું હાલમાં પ્રાથમિક પૂછપરછની અંદર જાણવા મળી રહ્યું છે, એટલે કેટલા સમયથી છાપવામાં આવતી હતી, જે આઈડિયા હતો તે કોનો આઈડિયા હતો, કેવી રીતે આ લોકો નોટો છાપતા હતા, કારણ કે જે આટલા મોટા પ્રમાણમાં જો નોટો છાપતા હોય તો એ નોટો છે તે ક્યાંક ને ક્યાંક અસલી નોટોની સાથે મેચ થાય અને કોઈપણ જગ્યાએ બજારની અંદર વટાવવામાં તકલીફ ન પડે તેની પણ તકેદારી રાખવી જરૂરી છે। એટલે તે તકેદારી રાખવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખતા હતા, આ તમામ બાબતો છે તેને લઈને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ચોક્કસથી તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં આટલી જે નકલી નોટો ઝડપાવી એ ખૂબ જ મોટી બાબત છે અને જે 6 આરોપીઓ છે તે તમામ 6 આરોપીઓની હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી છે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। તો અમદાવાદમાં નકલી નોટ પકડાવવા અંગે સુરતનું કનેક્શન પણ સામે આવ્યું છે। સુરતમાં નકલી ચલણી નોટો છપાવવામાં આવતી હતી। અમદાવાદમાં નકલી નોટ પકડાવવાને લઈને મોટો ખુલાસો। સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં હેરાફેરી થતી હતી। નોટોની સપ્લાય માટે આયુષ મંત્રાલયના નામનો ઉપયોગ કરાયો હતો।
સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ નકલી નોટ મળવાના કેસને લઈને સુરત કનેક્શન વરાછામાં આ નોટ છપાતી હતી, શું જાણકારી તમારી પાસે? બિલકુલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટો ઝડપી પાડી છે, તેનું સીધું કનેક્શન સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા ધોરણ પાટી નજીક મળ્યું છે, કારણ કે ત્યાં આગળ આવેલું સત્યયોગ ફાઉન્ડેશન આશ્રમ છે કે ત્યાં આગળ આ નકલી નોટો છપાતી હતી અને ત્યારબાદ આ નોટો અમદાવાદ મોકલવામાં આવતી હોવાની વિગતો મળી હતી, જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતના આશ્રમમાં રેડ કરી હતી અને 80 લાખ કરતા વધુની નોટો આશ્રમમાંથી જપ્ત કરી છે। કહી શકાય છે આશ્રમની આડમાં નોટ છાપવાનું કામ ચાલતું હતું। જે પ્રકારે આ ફાઉન્ડેશન છે, સત્યયોગ ફાઉન્ડેશન છે, તેના જે ગુરુજી છે પ્રદીપજી, તેની પણ અટકાયત થઈ શકે એમ છે, કારણ કે 2 કરોડ જેટલી મોટી રકમની નકલી નોટો મળી છે અને એ તમામ નોટો આશ્રમની આડમાં સુરત ખાતે છપાતી હોવાની વિગતો જે રીતે સામે આવી છે। જો કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અહીંયા કાર્યવાહી કરવામાં આવી છે, મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રદીપ જે છે કે આશ્રમના સંચાલક છે, તે અત્યારે ફરાર છે, પણ કહી શકાય કે 80 લાખ કરતા વધુની નોટો અને અહીંયાથી નોટ છાપવાનું તમામ મટીરિયલ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યું છે। એટલે કે ગણતરીની સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે મોટા ખુલાસા અમદાવાદ ખાતેથી કરે તેવી શક્યતાઓ પણ સ્થાનિક પોલીસે વ્યક્ત કરી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। હવે આગળ વાત માવઠાની। ખેડૂતો માટે ભારે રહી શકે છે આજનો દિવસ। આજે વધી શકે છે માવઠાની તીવ્રતા। આજે ચરમસીમા પર હશે માવઠાનો આ રાઉન્ડ। આજે વધી શકે છે કરા અને ગાજવીજનું પ્રમાણ। સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે રહી શકે છે જોર। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં કરા પણ પડી શકે છે। પવનના સુસવાટા સાથે આ માવઠું ત્રાટકશે। રાજ્યના 60% વધુ વિસ્તારમાં માવઠાની સંભાવના। મધ્ય અને ઉત્તરમાં માવઠું ત્રાટકી શકે છે। ગઈકાલે રાત્રે પણ તમને અહેસાસ થયો હશે કે પવનનું જે જોર છે તે વધારે પ્રમાણમાં નોંધાયું। આજે પણ માવઠાની તીવ્રતાની સંભાવનાઓ છે। ચરમસીમા પર હશે માવઠાનો આ રાઉન્ડ। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં આજે તીવ્ર વરસાદ વરસી શકે છે। વાવ થરાદમાં મિની વાવાઝોડાના તાંડવ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। વાવ થરાદમાં કુદરતનો પ્રકોપ। સોલાર પ્રોજેક્ટ્સમાં ભારે નુકસાન। વાવ અને થરાદ પંથકમાં ભારે તોફાની પવન સાથે વરસાદી માહોલ છવાયો। સુઈ ગામના ભરડવા ગામમાં પવનનું તાંડવ। સોલાર પ્લેટો પત્તાની જેમ હવામાં ઉડી। ભારે પવનના કારણે લાખો રૂપિયાનું સોલાર પેનલનું નુકસાન થવાની ભીતિ। ખેતરોમાં લગાવેલી સોલાર પ્લેટો ભંગોળાઈને જમીનદોસ્ત થઈ છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, મિની વાવાઝોડાની અસર વાવ થરાદમાં શું વિગત? વહેલી સવારે જે મિની વાવાઝોડું આવ્યું હતું, ભારે પવન સાથે જે કમોસમી વરસાદ વરસ્યો હતો, તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે અને મહત્વની વાત તો એ છે કે વાવ થરાદની અંદર જે સોલાર પ્રોજેક્ટ છે તેને પણ ભારે નુકસાન થયું છે। વાવ થરાદ પંથકમાં તોફાની પવન સાથે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને સુઈગામ તાલુકાના ભરડવા ગામમાં સોલાર પ્લેટો પત્તાની જેમ હવામાં ઉડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવનના કારણે સોલાર જે કંપની છે પેનલો, આ સોલાર પેનલોને મોટું નુકસાન થવાની ભીતિ પણ અત્યારે છે અને ખેતરોમાં લગાવેલી સોલાર પ્લેટો ફંગોળાઈ જતા અત્યારે જમીન દોસ્ત પણ થઈ છે। આમ વાવાઝોડાના લીધે સોલાર પ્રોજેક્ટને પણ મોટું નુકસાન થયું છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। મિની વાવાઝોડાના તાંડવ બાદ આ દ્રશ્યો સામે આવ્યા। સોલાર પેનલો કઈ રીતે જમીન પર પડી છે તે આપ જુઓ। આ દુર્દશા થઈ છે સોલાર પેનલની। વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ પણ સામે આવી। આ સાથે જ ખેતીને પણ નુકસાન પહોંચ્યું। ભારે પવન ફૂંકાતા ખેતરમાં રહેલા ઊભા પાકે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જ્યારે ઘણી જગ્યાએ ઝાડ પડ્યા તો દિયોદરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડતા રેલવે અધિકારીઓ દોડતા થયા હતા।
ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વરિયાળી, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું. વાવ થરાદમાં મિની વાવાઝોડાનો કહેર જોવા મળ્યો. દિયોદરના દેલવાડા નજીક રેલવે પાટા ઉપર ઝાડ પડ્યું છે. 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે મિની વાવાઝોડાની અસરો વર્તાઈ છે. કચ્છના આ દ્રશ્યો જુઓ, જ્યાં કમોસમી વરસાદના કારણે ખેતરોની આ સ્થિતિ થઈ છે, પાકને નુકસાન થયું છે. પંચમહાલમાં જુઓ કઈ રીતે લોકો અટવાઈ ગયા, રોપવે બંધ થઈ ગઈ, ઝાડ ધરાશયી થયાના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા. તો વાવ થરાદમાં પણ સોલાર પેનલોને મોટું નુકસાન પહોંચ્યું હતું. સમાચાર સુરતથી વગર વરસાદે ચોમાસા જેવો માહોલ